તો જય શ્રી કૃષ્ણ તમને બધાને આજ આખો દિવસ ખૂબ જ સારો રહ્યો કેમ કે અમને આજે એક ભાઈ મળ્યા હતા જેમની હાલત ખૂબ ખરાબ હતી. છેલ્લા ઘણા મહિનોથી નાહ્યા નહોતા. એમનો વિડીયોઝ પણ આજે રાત્રે આવી જવાનો છે. તમે બધા જો નથી જોયું તો એકવાર જરૂરથી જોઈ લેજો. અને સોશિયલ મીડિયા આશ્રમ પણ ખૂબ સારી રીતે પ્રગતિશીલમાં છે. તમારા દરેક લોકોના સપોર્ટથી અત્યારે રાઇટ નાઉ જે આપણું ઓટીએસની અંદર જે ડોમ બનાવવાની વાત હતી એમનું કામ પણ ચાલુ થઈ ગયું છે. અને આવનારા થોડા દિવસની અંદર એટલે કે 10 થી 15 દિવસની અંદર મસ્ત ગોળાકાર ડોમ બની જશે કે જેને અપડેટ તમને આપીશું. ને અત્યારે રાત્રે મમ્મી અને પાયલ બધા જ મસ્ત એક જમણવાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તો આજે મસ્ત મજાની રસોઈ બનવાની છે ઘરે. બતાવ્યો તમને શું બનવાની છે. અત્યારે એકલવ્યભાઈ મસ્ત આરામ કરે છે. મમ્મી અત્યારે મસ્ત કોથમરી સુધારે છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બહુ મજા છે અને સ્વાદ શાકભાજી લઈ આવ્યા ને હવે સુધારીને પાયલ લીધું રાંધવા. ઓનલાઈન મંગાવી હતી કે ઘરે? ના રે ના, તારી ઓનલાઈન જી ઘેરે હું લઈ આવી. બહુ સારું કર્યું. હા, તે જો બધું સારું કરીને મેલ દઈએ ને વાપરવાનું એ વાપરી નાખીએ ને બધાએ પરબડા કરીને તાકી ગયા છો. બિલકુલ. અને અત્યારે પાયલ પણ મસ્ત તૈયારી કરી રહી છે રસોઈ બનાવવાની. તો શું બનવાનું છે આજે પાયલ? ઢોકળા, લાઈવ ઢોકળા. એમાં એવું છે કે તમારી વાટ જોતા હતા કે તમે જ્યારે આવો ને ત્યારે ઢોકળા બનાવીએ. તો ફાઇનલી તમે આવી ગયા તો હવે ઢોકળા બનાવીને આજે તમને બધાને રેસીપી બતાવવાની છે કે શું કહેવાય લાઈવ ઢોકળા બનાવે છે. મેં એકવાર ટ્રાય કરી હતી કે જે ઓલા ઢોકળા બનાવે ને કે તરત ઇન્સ્ટન્ટ ઢોકળા કે અત્યારે જ લોટ પલાળ્યો ને પછી ઈનો નાખ્યો ને એને બા ખબર પણ ખબર નહીં એ ફૂલા નતા ને એ નતા થયા. હવે ખબર નહીં, તમે કમેન્ટમાં જણાવજો જો તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા છે તો એની રેસીપી શેર કરજો કેમ કે મારાથી તો એ નતા થયા. એટલા માટે અમને તો પહેલેથી આ જ ફાવે છે કે પહેલેથી આપણે આથો લાવીએ 7-8 કલાકનો અને પછી ઢોકળા બનાવીએ. તો તમે મારી રેસીપી જોજો. તો અત્યારે ઢોકળામાં શું કહેવાય કે આ અમારે આથો આવી ગયો. આ બધું ઘરે બનાવ્યું? હા, તૈયાર આવે? ના, ઘરે બનાવ્યું. કઈ રીતે બને? શું કહેવાય બધી મિક્સ દાળ ને ચોખા એ બધું દળી નાખ્યું હતું અને અમે અગાઉથી જ તે દળી નાખ્યું હતું ને પછી આથો આવી ગયો છે. મિક્સ બધી દાળ હતી અને ચોખા હતા જે આપણે જનરલી બધામાં યુઝ કરતા હોઈએ છીએ. ઇડલી સાંભારમાં જેમ કે અડદની દાળ ને ચોખાની બનાવીએ છીએ. ઢોસા છે તો એમાં અડદની દાળ, ચણાની દાળ અને ચોખાનો શું કહેવાય કે આપણે ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે ઢોકળામાં જ્યારે બધું મિક્સ હોય એટલા માટે આપણે લાઈવ ઢોકળા ખાવાની મજા આવે. ને એમાંય ઠંડી ઋતુ હોય ને ત્યારે આપણને એમ થાય ગરમ ગરમ આવું ખાટું મીઠું ખાઈએ ને તો બહુ મજા આવે. પાણી આવી જાય ને બા મોઢામાં. બાને તો પાણી આવી જાય પણ રાતે પાછા પોગે દુખ છે ને છાશ વાળું એમ. હા, આ શું કહેવાય મિક્સરમાં મેં ક્રશ કરી નાખ્યું. કાંદા, લસણ, આદુ, મરચી જે કંઈ આપણે નાખીએ એ. અને આપણે પહેલા છે ને તમે લોકો બા બનાવતા ઢોકળા એમાં તમે લાલ મરચું નાખતા ને? હા, બોલું ચટણી ખાંડી ખાંડીની. લહણ વાળી. હા, તો આમાં હું છે ને ડાયરેક્ટ શું કહેવાય કે ખાંડેલી લસણની ચટણી નથી નાખતી પણ ડાયરેક્ટ આમાં મેં ક્રશ કરી નાખ્યું છે. આદુ, લસણ, મરચા એની પેસ્ટ કરી ને આપણે ઢોકળામાં મિક્સ કરીને પછી ફટાફટ બનાવીશું લાઈવ ઢોકળા. અગાઉ થોડુંક આપણે પાણી ગરમ થઈ જાય ને ઢોકળાનું એટલા માટે ને આમાં લીંબુનું ફાડું એટલે યુઝ કરીએ કેમ કે આ ઇસ્ટોલનું છે ને તો ઇસ્ટોલનું નીચે તળિયું કાળું ના થઈ જાય. ક્યારેક લાલચ પડતું થઈ જાય એટલા માટે લીંબુનું ફાડું નાખ્યું હોય ને એટલે લાલચ પડતું ના થાય. એક બેને એક દી પૂછ્યું તું આ ઓલા કોમેન્ટમાં. હું પૂછ્યું હતું? ઓલી નથી એક જણ વાત કરી કે ઘંટી હેઠે સાલ્યું મેલીને હતાડીને બાય ખાતી હતી આણું વળીને આવી. ઠીક. હાહુઓનો સંબંધ કેવો હા હોય? હા એમ હા, એક બેનની કોમેન્ટ હતી. બરોબર છે. વાંચી હા, હા તે ઈ કોમેન્ટમાં એવું હતું તે હું એમ કહું કે ઈ વાત હકીકત છે ને હશે. પહેલાની વાત ઈ કે બાઈ હતા એમ કે ઘંટી હેઠે સાલ્યું રાખી ને ઈ હાની ખાતી હતી. બરોબર. હાની એટલે આ ઓલું કહે ને કસરિયું. કસરિયું ખાતી હતી. હા, ઈ કસરિયું વહેલી 4 વાગે ઊભી થઈ ને હતાડી દે ને પછી ખાય, કોઈને ખબર ન પડે કે
એની આહુ હવારમાં કસરું વાળતી ને તો હેઠેલી સાલ્યું નહીં બરોબર. તે સાલ્યું નહીં રહ્યું ને તો એ કે આમાં શું છે તે આમ સાખ્યું ને તા તો એ કસરિયું મોળું ખાતી હતી તે કરો બાઈ મારે બસારી દળનું દળે ને આ તો મોળું ખાય તે એને બાઈને ખબર વિનાનો ગોળ ભેળવી દીધો. ગોળ ભેળવીને પાછું હતું ને અહીંયા સાલ્યું મેલી દીધું. ઈ કે ભલે ને ખાય પણ મોળું હું લેવા ખાય બેલું ખાય તે એમ કરીને એની હાહુ એટલી હારા તે ઈ મેલી દીધું ને પછી બાઈ તો પાછી કાલ દળનું દળતી દળતી પાછું ખાધું ને તો કે આ તો ગળ્યું છે કે આ કોણે ભેળવ્યું તો બાઈને તો શું હોય કે મારો વરસ ગળ્યું ગળ પણ નાખી દે ને કાંઈ હાહુ કોણ નાખે. પેલા તો હાહુનો તરાય બહુ હતો કે ગોળ ભેળવે નહીં, ગોળ ભેળવેલો હોય તો કાઢી લે. પછી એમ કરતા કરતા એના ગૌઢા આપણે કેમ ગૌઢામાં છે એમ ગૌઢામાં આપણા કેમ મને પૂછે કે બાઈ તારે આવી ત્યાં આમ કેવી છે કામે કાજે તે એમ એના ગૌઢા આવું પૂછે એની વહુને તે ઈ એમ કે આમ તો હારી છે પણ કામે કાજે થોડી મોળી છે એમ એટલે ટાઢી છે તો કે મારી ટાઢી હોય ને તો થોડુંક એને મલપા ગોળ ભેળવાય એટલે એવી બધી કહેતું જવાય. એટલે આમાં એ વાત એવી હતી કે હકીકત તો બધી હાહુ હરખી ન હોય, કોઈક ગોળ ભેળવે એવી હોય. યા એ શું થઈ રહ્યું છે? તેલ આપણે એટલે ફરજિયાત આપણા ઢોકળા શું કહેવાય કે અહીંયા ચોટીએ નહીં ને તરત નીકળી જાય એટલા માટે તેલ લગાવીએ. પીછડો ક્યાંથી ગોઈતો હતો? માર્કેટમાં અવેલેબલ છે, કોઈ પણ જાઓ બધી જ જગ્યાએ. આને શું કહેવાય? હવે આ ડીશ થઈ ગઈ તૈયાર. આ ડીશ થઈ ગઈ તૈયાર ને હવે આપણે શું કહેવાય અંદર મૂકશું એટલે બહાર તૈયાર ઢોકળા થઈને આવશે. પાણીમાં ઉકાળવા મૂકવાના. ઉકાળવા નહીં, બાફવા. બાફવા. મસ્ત પાણી એક નંબર વરાળ સાથે નીકળી ગયું છે બહાર. હવે પાયલ મૂકવા જઈ રહી છે અંદર. મસ્ત જોજે બળી નહીં જાતી. ના ના, બળી નહીં જતા તમે બરાબર ઢાંકી દો. વાહ. કાંડેલા મરચાની જે ચટણી બનાવીએ છીએ, લસણ અને લાલ મરચાની ખાંડીને એની જે ચટણી બનાવીએ છીએ એ પેસ્ટને આપણે તેલમાં જ્યારે ગરમ કરી ને એની જે ચટણી બનાવીને એ ઢોકળા સાથે ખાવાની આવે છે. એ સ્પેશિયલ એના માટે આવે છે. બાકી આપણે જે ઢોકળાની બનાવીએ છીએ એ પણ ચાલે એમ. ને ચટણી બનાવી છે આ છે શું કહેવાય કે આપણે ટોપરાની ચટણી બનાવીએ ને એ ઢોકળા સાથે ખાસ કરીને મને તો વધારે ભાવે ને તમને ફર્સ્ટ ટાઈમ હું શું કહેવાય કે ટેસ્ટ કરાવું છું. વાહ, સૌભાગ્ય છે મારા તો મારા નસીબ. તો 10 મિનિટ મસ્ત બફાવા માટે મૂક્યા હતા અને હવે મસ્ત બની ગયા છે. આહા, અદ્ભુત સુગંધ છે, અદ્ભુત એકદમ, મતલબ લાજવાબ. આપણે એક કામ કરે, લારી ખોલ નાખીએ ઢોકળાની. વાહ, લાઈ ઢોકળા. લાઈવ ઢોકળા. હે બા? એની લારી ને ખોલવી. હે કોઈ લારી નથી ખોલવી હવે. એમની લારી તો ઘણી ખોલીએ પણ કામ નથી થતું. બે ત્રણ કામ વાળું રાખી દેવું પડે તો થાય બધું. તો મસ્ત બની ગયા છે, જોઈ શકો છો. મસ્ત અત્યારે ઢોકળા બહાર આવી રહ્યા છે સ્વાદ સાથે. તો મસ્ત ઢોકળા ખાઈ લીધા છે અને ભરપેટ બધા જ લોકો મસ્ત પ્રેમથી જમી લીધું છે. અને હવે તમારો બધાનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે બધા જ લોકો એટલો પ્રેમ, સહકાર અને સપોર્ટ આપો છો. ત્યારે જ આ સોશિયલ મીડિયાના માધ્યમથી નાની મોટી ફેમિલીઝ બ્લોગ તો તમારી સુધી પહોંચાડીએ જ છીએ. પણ સૌથી મોટી વાત છે કે જે આપણો આશ્રમ બની રહ્યું છે, જેની અંદર લાખોની તાદાદમાં લોકો સપોર્ટરૂપ બને છે, ને એવા લોકો માટે કે જે લોકો માનસિક રીતે અશક્ત છે, બેરોજગાર છે, બેઘર છે, જેમને એક સારી સુવિધા મળી રહે માટે તમે સહકાર આપો છો. ખૂબ આનંદની વાત છે. અને આવનારા દિવસોની અંદર આપણો આશ્રમ ટૂંક જ સમયમાં બહુ બધી ફેસિલિટી સાથે તમારી વચ્ચે આમ તો ચાલુ થઈ જ ગયું છે, પણ તમને એક અલગ નજારો જોવા મળશે ત્યાં કે કઈ રીતનો સપોર્ટથી આપણે એટલું મોટું એમ્પાયર ઊભું કર્યું છે. તો થેન્ક યુ સો મચ.
તમે જો સોશિયલ મીડિયા આશ્રમની અપડેટ નથી જોતા તો અવશ્ય જોજો. અમારું ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ દરેકની અંદર ડેઈલીની પોસ્ટ આવે છે અને અમારા પ્રતિકભાઈ પણ ડેઈલી વિડીયોઝ બનાવતા હોય છે, તો તમે એમના પણ વિડીયો જોજો. જરૂરી નથી કે હું અત્યારે બહાર છું તો આશ્રમ બંધ છે. ઘણા બધા મહેમાનો આવે છે ખાસ મળવા માટે, પણ પ્રભુજીના આશીર્વાદ લેજો. ત્યાં ઘણી બધી સારી સુવિધામાં લોકો રહે છે અને સપોર્ટ આપતા રહેજો. અને સોશિયલ મીડિયા આશ્રમની અપડેટ તમારે જો જોવી હોય તો અમારા પ્રતિકભાઈ ડેઈલી વ્લોગની અંદર તમને વિડીયોઝના માધ્યમથી બતાવતા રહેશે, જેમના વિડીયો તમે અચૂકથી જોજો. પ્રતિકભાઈ આહિર યુટ્યુબ ચેનલ છે, ફેસબુક પેજ છે, ઇન્સ્ટાગ્રામ છે, જેની અંદર તમામ અપડેટ આવતી હોય છે, તો સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ સો મચ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો, ખાસ કરીને ઢોકળા માટેની નાની અમથી રેસીપી, જે કે તમે બધા સ્માર્ટ જ છો, તમે બધા ખાધા જ છે, પણ આજ પાયલે સ્પેશિયલ બનાવ્યા હતા. ખૂબ મસ્ત ઢોકળા હતા અને એમની માટે પણ એક જોરદાર લાઈક કરીને જજો. થેન્ક યુ સો મચ. કાલ ફરીથી મળીએ. તમારું બધાનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.